પેલા કોમ ઉપર કીધા અલે એમને મને આ શેઠ એમને તારી તો ઉપર છે આ તો ઘોડો થઈ ગયો તો ઉપર હતી તાર ઓલે તો હોરી ગાલું આજ તો આદા શેઠનું હોરી ગાલવું પડશે મારે નહીં થાય અરે છકલા અલે શેઠ કેમ બોલો છો અરે આમ જાય પેલો ધારી લઈને હણ પડ્યો છે કોણ છે કિરણ્યો આ શેઠ જોવો હાલો મુંબઈ નો હલવો ખાઈ ખાઈને તાજો થઈ ગયો પણ આ તો સોરી નહીં શેઠ મેમું ગમે તે કરે ફરવાનો નહીં શેઠ ને આપતું અરે વિનિયા એ સારી આ શેઠ મારો દિયો કિરણજી વાકી બે હે તોડ્યો છે આ કિરણ્યો પણ ભાતરાવ થયું છે અરે કિરણજી અરે પીના મૂકી દે મને પણ ભાવ મને મૂકી દે પણ થયું છે અરે પેલો અરે ઓરે કે મારે નહીં આવું છે ના મારે નહીં આવું છે પીજેલો છે યાર પણ ના યાર એ ઘોડો થઈ ગયો તો ગુસ્સા ના જો હું આયો છું નહીં મારે લેડો અલે સગત પૈસા ના નું કામ ના થાય યાર પૈસા આપ્યા અરે પૈસા હું આલ્યા છે તમને હિસાબ બતાવું જેડો હોજ બધા ભેગા તો તને હિસાબ બરોબર મારો બીજો પાછો કરી કાલે પણ તમને મારે નહીં રાખવાના હોબળો અમારે નહીં રહું મારે રહું નહીં હાર તને અઠવાડિયે ચાલે જેમોમાં નોરીમાં ભરવાનો તો ત્યાં આગળ ઘણા અઠવાડિયે ખેતરમાં આવ્યો છું ઘઉં ને બહુ બધા વટાવાઈ ગયા છે કરચંબાના ઘઉં કોઈ લાગતો હોય તો દમ હોય ગવામાં કીધું તીવન હું એ કીધું મને હાલ દે કીધું બાબા તે કીધું હું વાય તમને કોથરો ઘઉં હાલે પણ ના મને એટલે ના મને કોઈ સાર નહીં આવું બીજો મેં કોઈ સાર નહીં શું કરવાનું મારે આ ઘઉં વટાવાઈ ગયા છે હારું પેલા વખતે વાસા હતા તો એ 85 મણ જેવા તો થયા હતા આ વખત હારે 100 મણ જેવી તો થઈ પણ વાઢવાનું ચાલુ કરવું પડશે હાલ તારો મજૂરી મળતો નહીં હું તો ઘણું હો ગયો પણ આખરે ટીમ જ આવી નહીં બીજું વાઢવા વાળી કોઈ ના હાડો જાતે વાઢવા પર જતો અમે હવે 2 દન કરશે ચાલુ કરી દેજો આ ઘઉંમાં જો ઘઉંનું બહુ પડીએ કંટાળો હોય જાવ ઘઉં વાઢવામાં આ નકલું કેનાલનું પાણી વાળી સાથે ખહલું બહલું ચેપટી ને બધું ઉગી ગયું છે વધારે હા જાલુભાને કીધું તું કે હાલ છેલ્લી પાણી પાવો નહીં વાયરો ઘઉંનું બહુ પડી જાય ના મને એટલે ના મળ્યા છેવટ ને વારી કરી ત્યાં ઘઉંનું બહુ પાડી દીધા અમારે વાઢવામાં કોઈ ચાર આવવાનું નહીં આ પારા પારા ઉભા છે અને વચ્ચે બોય પડી ગયા છે હવે મને તો અમે જોર આવે છે અને પડી જશે તો જબર જોર આવશે કરવાનું શું કીધું તું કે કીધું કેનાલનું પાણી ના આવે કે છેલ્લી પાણી પડી જશે કે એટલે એમ કે કેનાલ જતી રહે અરે કેનાલ તો ફૂલ આવે પણ મોને ના એટલે ઘઉંનું બહુ પાડી નાખ્યા કોઈ ના હું કરીએ વાઢવા તો પડશે કે ડોહીને કીધું તું કે આટલો બધો લીલારો તારો ઓછો પર તો બીજો વવરાયો આટલામાં વાયા હોત તો બીજા ઘઉં ના થોત તો બીજા 2-3 કોથળા વધારે થોત એ ડોહીને લીલારો કરી દીધો બધો આ ડુંગરામ કશું ચાર આવે નહીં ખાલી ખોટું બિયારણ ઉગી ગયું છે અને તો ઘઉં વાયા જ ને તો 2-3 કોથળા વધો ત્યાં આગળ ડુંગરો વવરાયો આ ડુંગરામાં કરવાનું એવું હા ડુંગરામાં કોઈ સાર નહીં આ ડુંગરો એની અન્યનો થયો છે અને ઘઉં આવ્યા તો કેટલા થોત ડોહીને કીધું હતું કે આપણે પેલા બીજા બાજુ ખેતરમાં વાવીએ ડુંગળી અને તો આખા ગામની વસ્તી ડુંગળીને બધું લઈ જાય છે અને કદી મને શાક કરીને ખવડાય નહીં કીધું મારે કીધું ડુંગળીનું શાક જબર ભાવે છે તું મને બનાવીને ખવડાય પણ ના મને એટલે ના મળી આ આખી એમને વસ્તી લઈ જાય છે બધી એમને આ તો ગમે થતા પણ ડુંગળી છે ને જાતે બનાવીને ખાવી છે ઘેર જ ભલે જેવી આવડે એવી પણ બનાવીને ખાવી છે જાતે એમને પબ્લિક લઈ જાય ને આપણે ખાઈ સારું કહો પણ ડોહિયા મારી હારી 800 કદી આવતી નહીં કીધું કે આજે કુબી ને બુબી સાપે મરી જાય છે આ મારા હરાને પેલું કુબીએ બનાય કુબીએ ને લાતી પેલા ગોમારા શાકભાજી જીવાળામાં પાડી જાય છે કે બટાકો રેગણો બના કરે અને હોજ ખીસરો ખાઈ ખાઈને તો આ ફૂલ્યો છું હું તો આજે ગમે છે પણ ડુંગળી શાક જાતે બનાવીને ખાવાનું છે આ જાલુબાને કીધું તું કીધું આપણે કીધું કેનાલનું પાણી નહીં વારવું ના મને છેવટને કેનાલ પાણી ભરાયું હોય આ કૂવો પછી આ બોરનું પાણી હતું
એ વારે તો હશે ડાયરેક્ટ ના આવી જાવ પછી એક આખું છે ડાળ્યું ખોડાડ્યું મનતો આ સારને બાર ડોહીને કીધું કે વાઢી નાખજે પણ એ બાપાને ઘેર જઈ છે તે અમુક કાલે આવી છે તે શું કરો ખેતરમાં આવશે કે નહીં નવરો તો ત્યાં હું સાફ કરી ત્યાં હું કહી જ્યું એને કીધું કે આવીને કરી જજે પણ એને જોર આવે છે યાર શું થઈ જઈશ આમ તો શીરો ખાઈ ના છે ટેટા જેવી થઈ ના છે તે એને ગોઠવાની છે તમે ખીસરો ખાઈ ખાઈ જેમ બે આમ ફરીને આવ્યો છે પણ કશો હતો નહીં ઘઉં આવ્યા છે ને વઢાવા આ ઘઉંમાં બી તો બરાબર બો કાઢીએ જો ને રાત દારો વઢાય કરે મારો છે ને કોક ફોન કરીને જતું જ રહું છે અને એ તો પાછો શેર રૂપારો કે એટલે લાલ ટોમેટા જેવો થઈ જવાનો છે તો પછી એવાની ખબર પડે કે શેત ના ઘઉં વઢાય શેત ના ખવાય છે કશો ને જોઈએ વઢાવા લાભો છે અને મારે બોન કરીને ચોક જતું રહું છે કે મારું તો કોમ છે ને એવું બધું ખરા ઉનાળાની ગરમી છે ને એ અનુપર જ ઉતારવાની છે એટલે ખબર પડે કે શેત ના હેતરમાં કોમ થાય શેત ના ફરાય છે ઈવન તો આ લાવી દેજો પેલું લાવી દેજો ઈવન તો કેવું છે પણ હવે લાવે એને ખબર પડે છે આ ઘઉં જ બરાબર ભો કાઢવી છે ઈવન જો આ ઘઉં પડી ગયા છે ને ઈવન મજા આવે જો આ ચીપટીમ બેપટી છે એટલે હાલો પહેરીને આવશે ને તો સોઠે પછી ખાણે મરી જવાનો છે પછી ખબર પડે ઈવન ચાલુ પણ કીધું તું મેં તું બધે તો તમે મને આલો હું વાય પણ ના હાલે એટલે ના હાલ્યો એમાં કિરણજીને આલ્યું છે ત્યાં હજી ગુણીએ ઉભો છે કે બાજરી વાવી છે અમે ચાર વાસી આવો જો શગુભાઈ વાવી દીધી અને ઉગીએ નીકળીએ જઈ મારામાં એક બેદરમાં છે ને વાવી જ દેવી છે ઓ અંત એવું થાય ને કે અમારે જ્યારે વઢાવા છે ને ત્યારે વાપવાના છે અમે કિરણજી તો હારશું જ છે તો અમે કિરણજીને કોઈ પડી જ નહીં ઊંઘ્યા શોખ લેબડાને સોયલો એમનો શંકર કોઈ પડી જ નહીં હશે હેતામાં આમ તો હારશું છે જબ્બર હા ગરમી જબ્બર પડે અરે આ લે આ પોણી મારા વાળા તો છે વાળી કિરણીઓ કઈ શકલો જેવાય ને પોણી વાળ્યા ને એના બૈરા લાલચ થઈ જવાના સાથે તો છોડવાના જ નહીં મારા વાળા તો એવું કઈ વાત દેવું પડે પૂછવું તો પડે પેલા મને એટલો શકલો તો એમાં હંમેશા નહીં એવો છે બીજાના વાળા હા હારું અઠવાડિયું થઈ ગયું નાખે હો સાટો પણ હજી મોટો થયો નહીં હારું હું કરવાનું મારતો આમ આ સાનો મોટો છે હારો જી આવડો થયો છે અને શું કરવાનું તું પોણીએ વાર દીધું ને બધું કરી દીધું પણ શેમ હારો વધતો નહીં કોઈ દવા બવા નાખવી પડે શું છે દવા નાખવી પડે શું છે કોઈ હારી કોકનું પૂછવું ના હોય તો હારા મને કદાચ ઓછી ખબર પડતી હોય અય અરે ઘઉં બહુ શેમ તું મારે તો આવરાવે ખેતીમાં કોઈ ઢારો પેલા જાલ્યા ને તો ઘેર ઘઉં આવી જાય હારા મારે શું કરવાનું એને તો આવરા પેલો વિન્યો ફરતો હતો ને હારો ખેતરમાં ત્યારે વાટવા હાલ દેવા શીખે હા તો ઘણા બધા ઘઉં થયો મારે શું કરવાનું મારે શાણા અહીં ઘેર હતી મારે વિનભાન પૂછવું પડે સારું ત્યારે હું દવા કરે છે એનું ત્યારે એને તો જબ્બર ઘઉં ને કરી યાર હો અને મારે તો લીલા છે શાને ઢારો જ પડે છે પોરીને ધૂળેટી બધું પતી ગયું હારા હેરો જે હોય ભગવાન ભરોસે બધું મેળવાનું આપડે તો ભોળિયા માણસ છીએ ભગવાનના એટલા હાલ છે ઘણું આ તો ઘણા દારે હારો હેતરમાં આવે છે તે એ હોય પાછું આ શિયો વાટી ગયો ઈવન બાપો મેલી ગયો હતો ઘઉં વાટી ગયો લીલા ને લીલા મને પૂછીને કીધું હોત તો હું એક કોથરો હાલ દો થારા અમે તો ભગવાનના ભોરા માણસ છીએ તે હાલ દઈએ ખબર જ પડતી ના અડધો શાયરો વાટી ગયો મારે શું કરવાનું આમ કને કહું હોય ગારો દીધે મેળ ના આવે એમને તો કોઈ કહેવાય ના મારે શું કરવાનું હવે હાથમાં તો આવી ગયો હોત ને તો સોબરો લાલ કાઢી નાખો હારા એને ખબર જ પડે નહીં ખેતરમાં આવીને વાટી જાય છે બધું ઘણા દારે અમે આવ્યો છું તે એકાદું ગીત ગઈ નાખું થાણે એવી લીલી રે વાડી ને લીલા રે ઓ બલા એવી લીલી રે વાડી ને લીલા રે ઓ બલા મોય બોલે છે મધરા મીઠા મોર રે માનવીઓ તમે એકવાર મલકમો મારા આવજો હે વા એકવાર મલકમો મારા આવજો આવું સારું ફાવે આપણને તો પાછું એતીએ થવાનું બધું છે કહું આ અઠવાડિયું કાઢી હજી લાગે છે કશું જ લાગે તો વિવાહ આવતા આવતા જ પાલી જવું ઓમાં વિવાહ તો વાર છે વૈશાખમાં કે થયું છે પણ હજી વાર છે અમારે
ત્યારે બહુ મી પાછળથી વાઈ હતી ને એમાં એવું થયું છે. હવે થોડો આરામ કરું પછી નીકળું ના હોય તો થોડી યાર મંદિર આરામ કરવો પડે. તો પછી લાગવા દે આપણે તો ભગવાન ના મળે છે કે માતાજી ને ભગવાન પહેલા પછી તે થવી હતા ને બધું સાઈડમાં. હે માં સારું કરજે મારી. તો બેહું શાંતિથી ઘણા દાડે આવ્યો છું. એ માં થોડું આરામ કરું પછી ને કરું. હે ભગવાન માતાજી. આજે પેલા આ પોણી પેલા ચકલા વાળ્યો ને એને બેરો લાલ કરી દેવો છે. પૂછા કર વારી જ છે. પૂછવું તો પડે કે ના ગમે તે કરીને. અરે પાડી જ દેવું એને વારી દીધું પૂછા કર. આ ડોમાં હે ને પૂછી ગયા મેખા પૂછી નહીં પૂછ. ચકલા ચકલા આ કયો ફાટસ લે. ચકલા આ રહ્યો શકલો આબા જા કોણ છે. અરે પૂછા કર પોણી ક્યાં વારી લીધું તું એ? ઓ અભિન બતાવે છો મોટર બાના થી મી પાણી વાળી હું વળી મારા વારવાનો તો પૂછવા તું તારો પેલા મને. આ મતારે વાળ દીધી સમ કાલે વાળજો તો ના ભાઈ મેરા જ લાવવાનું મારા અત્યારે વાર તું બંધ કરજે પોણી ભાઈ. આ મતારે બંધ ના થાય મારે રંડા પણ હું વાળી દીધું મોટર બંધ હતી ના તું ભાઈ બંધ કરજે. અત્યારે હું બંધ કરી દઉં છું. અલ્યા અભિન બતા વન પ્રેમ શીખાવ છે. ચાલો રેખા હલા સગન ને લીંબે બેસતી અલે મારો છોકરો હા એ તું કહેની માથા કૂટતા હા અરે મોટર બંધ હતી હું પાણી વાળી ને હું આ કીધું હું બંધ કરી દઉં મોટા છું. વાળ્યું પૂછા કર પોણી વારી દીધું મારે વારવાનું હતું ને. શેઠે મને કીધું તું કે તારે વાળી દેજે. તો પૂછવું જ પડે કે યાર અલે ભાઈ તું કાલે વાળજી મારે બહાર જવાનું તો અરે લાગ્યું. અત્યારે હું હું પોણી વારવાનું વાળી હતું. દીધું સમ અહીં તું કે કાલે વાળજી પણ આ તો બંધ કરવાનું હતું યાર. અલે આલા કહું છું એટલે એ તો ભરતો છે ને? તમે એના આટન લાગો મારે. અલે હું ફરતો નહીં હું જતો તો પણ ખા મને ગમતા નહીં કારણ ખબર છે કે મારું ઊંઘવા દઉં છું અને બૂમો પાડતા નહીં તો શાંતિથી પાણી તી વાળી છે પાણી મી વાળશે. કાલે તું વાળજી તો હું કાંઈ શોધ નહીં. ઊંઘવા. તમારે વારવાનું ને, એ તો હું વચ્ચે વાર લ્યો. અરે મારા નહીં વાળું મારા પડતરથી બરોબર હું વાપરનું જ આ નહીં પાછું બોલો ને હા, ત્યાં ના. કહું તમને. અત્યારે તો હું વાળું છું પાણી. સારું તો હું વાળવાનો મારો હતો ને હાલ તો. આપણે બાબાના નથી આપણે ઊંઘવા જઈએ છીએ આપણે ઊંઘવાનું જ તારે છે. પૈરો ખબર તમારે કોઈ ભાઈ ચાવવાનું કે છે વાત કરો ઊંઘતો છો. તો તમે બૂમો પાડતા હતા એટલે હું આવ્યો શું કીધું એટલે પોણી બોણી કશો વાંધો વાળવાનો નહીં, વાળજો. કાલે તું વાળજે કાલે તું વાળજે પામદાર તું વાળજે મારે પોણી ધોવું તું નહીં આપણે વાંધો એટલી બધી નહીં કરવાની સગન શું કીધું આજે પૈરો તો હાથ પર પૂછે કે કોની વાર્તા નહીં. આ તો મામ નહીં વાળી પણ આ તો હું વાળી દીધું આ છું. મારા પગ લે ના મારા પગ લે છે ને તું વાળ લે કીધું કશો વાંધો નહીં. કોઈ ચિંતા નહીં શું કીધું મારે તો હુકાઈ જાય વારવાનું હતું પાણી. તો એટલે તો તને ખબર છે કે શેઠના લેટવો છે લેટવો એ છે. શેઠના ઓહણનો અને શેઠનો પાડેલો કૂતરો છે હજી તને મારે તો ખબર પેલો છે? તો હેરાન બાકી નહીં તો બાજુ જ વાઈએ દીધી. વાઈ દીધી ઓહો. આપણો કોઈ હબી નહીં મેલ સાર તાણ. હાલ લે યાદા હું એવું કરાવું તને હો કે? મારા દીવર બે બે પટેલા છે આ કોમ છોડશે અને કિસી પેલા વિඤ્ඤે કલાક હું પાણી વાળ્યા તું હું પાણી વાળતો અહીં હું વાર છું તો મને વારવા દેતો નહીં આખો તારો મોટર બંધ રહ પણ તું પાણી વાળતો અહીં આ બે બે કોમ છોડશે અને મોટી મોટી ફાર છે પેલો કહે છે કે હું હોભરી રહ્યો કે છે કે મારું પાણી તું વાળે એટલે તું સાનું પાણી વાળી છે તું વાળે કોક કામ કરતો તું મને તો કરવા દો બીજા તો એ તો ના કરો પણ ઘણા ટાઈમ થી ખેતરમાં આવ્યો છું ને ભાજ્યા હું કરું છું જોવું પડે. મોટર ચાલુ તો છે પણ કોનું જાય છે પાણી 2-3 મહિનાથી ખેતરમાં આવ્યો નહીં. મુંબઈ ગયો તો 2 મહિનાથી પાણી કોનું જાય છે પણ જવું ત્યાં ને ખબર પડી. હા એ ખેતર કોણ આલી તું એટલે કિરણજી નાલી હોય એવું લાગે છે. એટલે કિરણજી નાલી છે. જગુબાની પાછી બાજરી વાઈ ગાલી તો જીંભાના ઘઉં પાકો આવી ગયા છે. યુવાની બાજરી વાઈ ગાલી તો તને કિરણજી છે હું કોઈ ભાગ રાખવાનું વિચાર નહીં પૂછે. પેલો ભૂણિયો જીમ નીમ છે યુવાને કેમ ઓમ છે તે ઓમ ભાગ રાખવાનો વિચાર નહીં પૂછે. તું એ જોવા દેજે. ઓહો હો 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 આ કુવા પર તો કોઈ શું થયું છે લે. આ કિરણજી નું તો કોઈ
પૂછ શકે નહીં આ ઝાડો બાળો આ બધો કાઢવાનો કીધો હતી અને હું બહાર જઈને આવ્યો એમાં તો કેવું થઈ ગયું છે કુવા પડતું બધું. આ ઓઈરીએ કિરણજી ના લીધી, કિરણજી શીખ નહીં, ઓઈરીએ બંધ થતા ને જ્યાં છો કિરણજી. આ ઓઈરી આગળ છે એવું સાફ સફાઈ રાખવાનું હોય કે આ બધો વજિયારો કરી ગાલ્યો છે. અમે શું અહીં બધા ભાજ્યાઓ મારે આ ઘઉં તો હારા છું બધા. આ બધું કાપવાનું બાપવાનું કીધું હતું તે આ ઝાડવા એમની કાપીને નાખ્યો હતું. ના હેતરે એમની આ જોક બધું શાક બધું પેલું એ કરી ગાલ્યું છે. આ જો કા કોટાન બોટા વાટોમાં પડી હોય છે. આ કિરણજીને કોઈ ખબર નહીં પડતી. આ વિનભાનું મોયથી રૂ ઈવોને 150 મણ લીધું, ચગુબાને 200 મણ રૂ લીધું, તાની ઈવોન હોય મોય 50 મણ રૂ થયું. આ પોણી લગભગ તો ચગુબાન જતું હોય એવું લાગે છે. ચગુબાન હેતરમાં તો ગવાર વાયો લાગે છે. સારો નહીં આખું ગવારે. આ કિરણજીને જ તાને પેલું એ સહી કે ઈવોન લાગે છે ભાગ મરો હું નહીં હું વિચાર જ નહીં ભાગ એ સારું કોમસોર મોણ જ છે. શગુપાન સારું છે બધું, શગુપાન સારું છે, વિનભાને એમ તો સારું પાછું. શગુપા ગવાર તો કેતા પણ અંદર દિન જોવા દે છે શેમ થયું છે વળી. ગવાર તો જો કે સારું છે પણ ગોડ બોડ કરી ગાલું તો અમુક ને કરશે. અમૃત પાયો હોય એવું લાગે છે. આ પોણી ઘઉંમાં જતું હોય એવું લાગે છે તને નહીં? શગુપાએ પણ શું છે લેબરો તો નહીં એવું જ લાગે છે. લેબરો હોય એવું લાગે છે. શગુબા, ઓ શગુબા, શું જ્યાં બધા ખેતરમાં કોઈ એકે ભાજ્ય દેખાતો નહીં. બધા કોમ જોડ થઈ ગયા છે કુછ. શગુબા તો મેં શું મોણ જ છે યાર. શગુબા કોમજોર નહીં, કોમજોરમાં તો કિરણજી એકલા છે. પણ આ શગુબા એકલા ખરા કે યાર મહેનતું તો શું પણ એકલા પર જ એટલે પોકી નહીં વળતા. આ બોર્ડ કરી ગાલ હેતી વાનું હેતી હારી નહીં કરે આમ તો પણ ભાવે રહે તો ખરો. ઈવન તો રૂમોનીએ મળ્યું છે, ઘઉં બહુ સારા થયા છે. ઈવન ગવારમાંથી ઈવન મળે તો ખરું. એરંડા બેરંડા હારા છે શગુપાના તો પણ એ બાજુ જાય છે બાજુ જાય છે. ના એરંડા હારા છે. એરંડા એવા વધવા મારા ખરા 12 ફૂટ વધી ગયા છે અને શગો છે 1.5 ફૂટ નારો એરંડા જેવી રીતે ઉતારતો એટલે આ એ નમે ઉતારે છે. માલ એરંડા નમાય છે અધર તો નહીં ઉતારતો હોય પણ શગો શો છે એરંડા કન જતા હોય એવું લાગે છે. અરે શગા શગા એ શગા હો ભરતો નહીં લે. શું કરું છું લે? આ એરંડા કરું છું. પાણી કોને જાય છે? પાણી મીજ વાળી છે ને કેમ જાય છે? એરંડમ પેલી સાઈડ થી એરંડમ ભાઈ છે ને ઓવા અને એરંડા આ કાઢે તો લોકો તે પછી કઢાવાના નતા ને? ના હાલ નહીં કઢાવા બધા ગાડી કઢાઈએ કે એવું છે. આપણે ટ્રેક્ટર ઘરનું છે લાવીને કાઢી કાઢવાના હતા. ખબર છે કે આમાં સેવા બધા માણસો હોય તો હોકરે પણ હું કુવા જ રહું છું ને. એવું છે એમ ને? હાઉ તાર પેલી ઓઈડી બંધન કિરણજી ને જો જાય કિરણજી ઓય આયા હતા આવાજ ગયા છે. એવું છે એમ? લ્યો કોમ કરો તો હું મોટા બની ગયા ઉસ્તાન બે હતા. અને શેઠ હા હું કહેતો હતો આપણે અસરો પૈસા જોતા હતા કેમ શું કરવાનું પૈસા? લાવવું છે કરિયાણું નહીં. કરિયાણું તો દુકાને આપણે નાખી દેલું પછી બાકી ના પાડતા હતા. અરે નોમ લઈ લેવા ગયા શેઠ બહાર જતા આજે જ આવ્યો છે એટલે પછી હું જોતો પણ આ વાય તો ના પાડતા હતા મને એવું છે એમ કામ? કે અરે હું આવું લઈને છું. આવજો હોય છે. હું કીધું હારું. હા તો કશો તો નહીં હેડો હોય તો લઈ આલું. કેટલું જોવો છે બધું? શેઠ હાલ 1000 તો કરી આપો. 1000 રૂપિયામાં આવી જાય બધું તે? હાઉ હાલ તો કરિયાણું એકલું જ લાવવું છે ને. કેટલું હેડે હતું અમદાવાદ? હેડવામાં તો કેટલું હેડે જે 10-15 દારા હેડે. કેટલા જ દારા હેડે? તાણ મહિનો નહીં હેડે? ના ના મહિનો તો ના હેડે. હાર હેડો હોય તો 1000 રૂપિયા આલું છું ઘેર આવો બરોબર
અને આ એરંડા થોડા થોડા કરીને આ કઢાઈ ગાલો અને લાવીને આપણે ગોડાઉનમાં નાખી દઈએ યાર. પણ એરંડા તો બધા હંગાથી જ કઢાઈએ કમ ચમંગ ગાડી કારણ પાછું ટ્રેક્ટર ખાલી આપણો હોય યાર આ એટલે આપણે હિતેની વાત છે કોઈ થી આવતા જતા ગમે તે આ માણસો હોય આદિવાસી બાજુ આ એરંડા લઈ જતા વાર ના કરી યાર આ ઢગલો ભારું છૂટા એટલે. ના ના વાત સાચી પણ બધા હંગાથી જ કઢાઈ દઈએ 2 દાડામાં ઉતારવા આવી જ જાય સાહેબ. હા તો પછી હર ખાબે કાકા ઉતારીને પછી કઈ કઢવી ગાલો બરોબર. હા. અને હરકી ના આપણે ગોડાઉનમાં હરકી તપી મારવાની પાછી હા હા એર પેન નાખી ના દેવાનું. શું કીધું? હા આમ હું આ હલકા આરામ કરું થોડો ખાટલામાં જઈ. હા બેહો. ઓહો હો 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 આ કિરણજી શું છે? અરે કિરણ હું ચાલે આ? એ હો શેઠ તમે આ જો કે ઊંઘ્યા છે પાછા. આવો આવો શેના આયા? હાલ આયા હું શાણ આયા પોતે શાંતિ થાય કે શાંતિ જ હોય કે બેહો બેહો ચમ તમારે ઠેકોણું હોય છે આને શું કરે શેઠ? તમને તો નહીં હાલી હોય રી આ લીધો પણ શું કરે તમારે ઠેકોણો જ નહીં યાર. ઈ કુવણ બુવો છે એટલો બધો ઝારો છે તમને બધું સાફ કરવાનું નતું કઈ જો હું યાર. અરે શેઠ તમે શું કીધું કે 2000 રૂપિયા નાખ્યો 300 રૂપિયા નાખ્યા 300 બધો મેરા આવતો કોમ જતું હે. પણ યાર તમારે જે રીતનું કર્યું હોય એ રીતે હું નાખું કે તમારે. ના ના શેઠ એમ ના ચાલે. આ તાણે. મોંઘવારી વધી તો પૈસા વધારે થવું ના મેરા આવો. પણ તમારે કર્યું 300 રૂપિયાનું હોય. અરે પણ બરોબર છે બસ મેં કીધું કે 150 રૂપિયા પાટી લાવી દા ખાટલો આ ખાટલામાં ઊંઘી આવતી નહીં બોલો. પણ એ તો તમારે બધું એ જોવાનું હોય કે યાર મારે જોવાનું હોય. ત્યાં 3-5 રાખ્યા છે. તાણ એટલે આવા શેઠ થયું શેઠ છો કે તમે તો કંજૂસ છો. અને મારે તમને એક વાત કરવી છે. તમારે શું વિચાર છે એમ કેજો પેલા. શેઠ આપણે તો કોઈ વિચાર નહીં. આ જોજો પેલા વિનભાન જોવો પછી શગુબાન જોવો કોઈને બાજરી વાઈ ગાલી કોઈને ઘઉં વાઈ આ પેલા સાહટો ને વાઈ ગાલ્યો ઘઉં વાટવાઈ અને તમારા તો ગુણ્યો એમ નીમ છે યાર. આપણે શેઠ કશો કરવાનું નહીં. આ બધું કરીને શું કરવાનું? કરીને હું કરવાનું ખબર પડે છે. કરીને પૈસા આવ રૂપિયા આવ તે ગાડીઓ ખરીદવાની બંગલા ખરીદવાના પછી શું કરવાનું શેઠ? પછી આરામ કરવાનો. અને હાલ શું કરવું શેઠ? હાલે આરામ જ કરું છું કે અરે એ આરામ ના કહેવાય. પેલું આપણા પૈસાનો આરામ કરીએ એટલે જો શેઠ આપણે કરવાનું નહીં આપણે આરામ કરવાનો બરાબર. એ બધું કશું કરવું નહીં. આપણે હાલથી આરામ કરીએ છીએ બરોબર ને આપણે બાબા નહીં તમારે જે મોસલા બોલાવી દઈશું. એટલે તમારો વિચાર જ નહીં ના. રહેવાનો એમ કે ને આપણે હિસાબ કરી દઈશું. તમે પૈસા નહીં હાલતા ને યાર કોમ કોણ આમ કરે? તમારે હેતર પડતર પડ્યો છે મોય રૂપ અસામણ થયું છે એમાં તમારે શું હિસાબ ને કરવાનો? પાછા 2000 માં 3 રૂપિયા આલ્યા ને પાછા વાત તો મોટી મોટી કરે છે. પણ તમે કર્યો કીધું તું કે મારા કર્યોની જરૂર છે બરોબર. તે કર્યોનું તમારે 300 રૂપિયાનું થાય છે મહિને. અલે શેઠ 300 રૂપિયા તો સાખવાડે ના વતારે. એટલે તમારે કેટલા લેવાના હતા એમ કેજો. મારા શેઠ 2000 રૂપિયા લેવાના હતા. એટલે હાલ લેવા છે હાલ તો નહીં લેવા આમાં તાણ. જરૂર હતી તો આલે ના શેઠ. પણ એ વખત મારા ટર્નઓવર કરવામાં પેલું એ હતું કે હપ્તા ને બપ્તા એટલે તમને 300 રૂપિયા લેતા અને તમારે કર્યો 300 રૂપિયા નતું પાછું. શેઠ હું સમજાવતા ઈ મને આ વાત 540 શેઠ બદલી ગયા મારા આગળ તા મને બકાવા આયા છે. શેઠ આપણે મેં નહીં આવો આપણે તો ઊંઘે છીએ. અરે હા તું તો ગોડો છે લ્યા. આ પેલો હેતર પડતર પડ્યા આ સગલા આ જોજે સગલા જોજે આ પોણી વારેલું છે ને તું ઊંઘવા ઉભો થા આમ ઉભો થા. એટલે શેઠ તમે સગલાનું નામ લ્યો તો હા ઘડી ઘડી સગલો તમારે વાલો છે. પણ હા? સગલાના એરંડા જો અને તારા પેલો હેતર હજી ગુણ્યો ઉભો છે. ના શેઠ આપણે મેં નહીં આવો તમે કીધું ને મારો હિસાબ કરી દેજો આપણે મેં હિસાબ હિસાબ નહીં થાય હાલ તારું. સબ હિસાબ નહીં થાય મારો એટલે હિસાબ નહીં થાય તું ઉભો થા પેલા કોમ ઉપર કીધા. અલે એમને મને આ શેઠ એમને આ તારી તો ઉપર છે. આ તો ગોડો થઈ ગયો તો ઉપર હતી તા. ઓલે તો હોરી ગાલું આજ તો આના શેઠનું હોરી ગાલું ઉપર છે મારે નહીં ચાલે. અલે શેઠ ઉપર આવ, ઉપર આવ. અરે નહીં રહું તારે ના, ના, ઉપર આવ. એ મારે હોરી ગાલું, તમે હોરી ગાલું ઉપર આવ. એટલે કોણ મુવો પારે છે? આ તો શેઠ નો હાથ છે. અલે આ શેઠ કેમ દોડો છો? અરે સમજાય લે પેલો ધારી લઈને ઓહણ પડ્યો કોણ છે? કિરણ લ્યો. ઓ જને શેઠ ફોન કરે. આ કિરણજી હું જીવ ફોન લે મૂકી દે. પણ અરે ભાઈ આ તાજુ આગી દે. શેઠ તો જા. હા. શેઠ તો આજે પણ હું છું. અલે આ મને બનાવવાની વાત કરે છે. તારી જાવ હું છું હું બનાવ. મારું કેવું છે ગન? હા એ 2000 રૂપિયા માંગે બરાબર હા હા. તે મને 300 રૂપિયા આલે તઈ બરોબર બરોબર લેંગ. એની પાર્ટી તૂટી જાય ખાટલાની હા. એની પાર્ટી નહીં લાવી આલી.
હવે મારા ડોયલીનું આખી રાત દાડો કામ કર્યું હતું. રાતે થાક્યો હોય એ ડોયલી મૂંગ આવે. ના 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 આવે. હા એ શેઠ મને પેલા ખેતર વાયો નહીં હિસાબ નહીં કરતો મારો. પણ હેતર તો વાયા નહીં તો એ વાત સાચી એટલે છે. પણ શેઠ મારો નહીં હવાનો ચમ મારો નહીં હવાનો નીકળી મારો હિસાબ કરી દે. આ તો આખો દાડો મારો સગન ઓમ કરે મારો સગન એવું કરે. પણ તો એવું ઊંઘીલો તો પણ ના ચાલે ખેતર તો પદ્ધર છે યાર. અરે પણ પૈસા ના લે હું શેઠ રાખતો જ નહીં. પૈસા ના આ તો આવે છે ને. કોણ તો 40 શેઠ પર લઈ ગયા મારા ગાડી સગન. આ શેઠ તો હું તોય આ તો તારી ના દોરાઈ યાર. આ વખતે હું ભાઈ રહું છું અને મારા 4-5 કાર એટલે 3 રૂપિયા લઈને તું શેઠ મોટી છે. હા શેઠ કેવાય હવે. તો સગન હા. તું છે ને બસ હું જતો રહો કે તારા મારા બધા નહીં આવો બરોબર. ના શેઠ ના મરાઈ યાર. આપણે શેઠને હિસાબ કરી દેવું છું હું કરી દઉં. આ દીકરા હું પાણી કરાવું. વાગી દે હે કિરણજી. સગન તારા મારા બધા નહીં આવો તો વાગી નહીં. દે હે કિરણજી. શેઠે પાછી લો. આ કિરણજી ગોળા ખાશે. એ શેઠ ગોળા. અરે વિંધ્યા એ વિંધ્યા અરે વિંધ્યા એ કોણ ચલ્યા? હારો આ શેઠ જોવો તો હારો મુંબઈનો હલવો ખાઈ ખાઈને આદો થઈ ગયો તો પણ આ તો સોરી નહીં શેઠ મેમું ગમે તે કરે છોડવાનો નહીં શેઠ ને વસ્તુ. એ કિરણજી ઉભારો કિસ્સો ના હશે યાર. નહીં મારો ભાઈ શેઠ ને તમારી તમારે છોડી દે. કરાવું છું એ. એ હો ભરતો નહીં. આ તો એ મુંબઈનો હલવો ખાઈ ખાઈ આદો થઈ ગયો ને. પણ હું તારી હિસાબ પાણી કરાવું છું. હાલ નહીં મારું. મને બધી કાઢી નાખવાનો સાથે. હાલ તારી લા કોકને વાગાડી યાર. સગા તું મૂકી દે પેલા તું મૂકી દે. તું છે ને તું તારું કામ કર તું તારા ગુંડલા ગાઈ નો પર મારા મેં નહીં આવે ને. અરે તાર ખાલી ખોટું નખાવું કર જવા દ્યો. કોક આના. અલે વિનિયા એ સારી આ શેઠ મારો દિયો કિરણજી વાગી બે હે. એ નહીં ગયો લે. એ કિરણજી. ઉભો શેઠ ઉભો રહો. વિનિયા અરે વિનિયા આવું થયું અરે પેલા પકડ કે ઘોડો થઈ જતો હું આ રીલેનો હંડો આવ્યો છે આ કિરણનીઓ. પણ ઉભા તો રહું છું સર. અરે કિરણજી ઉભા અરે પીના મૂકી દે મને પણ ઉભા હો મને મૂકી દે. પણ થયું અરે છે પેલો મને ઊંધું કોમ બતાવે છે. હું તું મને મૂકી દે. એમ તો કહો. બા લઈ લેજો ધાર્યું કોકને મારી સગા, ચિંતા મારી વાત સાંભળો. મને પૈસા નહીં હાલતો પણ તો પાણી વધે બહુ વધે હિસાબ કાકા કરાવું મારા. પણ થયું છે એમ કે જતો પેલા 2000 રૂપિયા માગ્યા હા 300 રૂપિયા લે મને. 300 મને કહેલા 300 રૂપિયા મહિનો ચલાવજો. 300 રૂપિયા મહિનો ચાલે. ના ચાલે. તમે ધપી દો તમે તો કોમ કરો ને. ગાડી લાવ કે આ તો શેઠનું હોરી ગાલું. ગાડી લાવ એ આવડા ટુકડા કરું આવડા ટુકડા આવીને તું મૂકી દે. આદા અરે ના કરે આદા શેઠના તો આવડા ટુકડા થઈ ટુકડા. ગાડી લાવ આ ધાર્યું ખરું ધાર્યું. આ બનાવાળી છે રોમપુરી. અને આ તો નહીં મજા આવે દાદા. પૈસા તો કેવું આ તો નહીં મજા આવે. ગાડી લાવ દે એના તું આગળ જતો રહો. કિરણજી ધાર્યું કાયદા ના. આજી બે યાર ટુકડા કરવાના છે ટુકડા. તમારા શેઠના ટુકડા. એ તો હું પૈસા હાલશી યાર બેનો ફોન આલે વાગી બે અરે સગન તું જતો રહો. ભલે જેલમાં જવું પણ 540,000 ગણી આવેલું છું હું. આ તો હું નહીં થવાનો. દિનભર લાગે છે આ કિરણજી મોની વાર નહીં હા, સાચી છે, હો. આત્મા ધારી છે તે મને લાગે છે આ ઠોકી દે હો. પણ શેઠે લાગેલો જ છે ના શેઠ તો આવે છે બધા પેલા પી પી પૈરો છે ને પટ્ટો તો થોડો ચાલી યાર એ તો ઈ. અમારા માટે હારા છે ને કોમ તો કંજૂસ હશે એ રે ના ના શેઠ તો આળસ યાર અહીં ના ના, ખોટું યાર, ના કહેવાય યાર, આપણાથી. પૈસા જોવે એટલે આળસ પેલા આળસી પૈસા લઈને પી જોઈએ શું કરવાનું. હા છે ને આપણે કિરણજી પાસે ગાડી લઈ લેવું પડે પણ ધારી તું કહું લડક લઈ લઈએ લેજો. એ તારો ભાઈ કેવું થયું એ ભાઈ નહીં દુશ્મન છે. અરે મને અવરું અવરું કામ કરે. પણ આ ધાર્યું લઈને ના જવાય યાર. ના મને જવા દે પેલા. પણ મારી વાત તો કે થયું છે. હો બ્રોતાર મારી વાત. હા. અને તો લાવો ધાર્યું લાવજો ના તો. ના એ
આ તમારા ભાઈ છે ને હા. તો હોળી ગાલ લે આપણે બે અને એ તો તેદારાનો એવો છે યાર તમારે મારે તો મેરા જ આવતો નહીં ને હા. કાકાને જો અલ્યા તમે ધપકી ઉભા દો થઈ. મને મૂકી દો પેલા એ મૂકી દો હા. મારે છે ને એટલે ના, ના. નહીં પાછો. અમારી અલ્યા તમે મને મૂકી દેજો એક વાર મૂકી દો અમારી વાત આ મૂકી કાઢી ગાલું. ના 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 આટલું બધું ના કરાય યાર આ છે ને તમારો ભાઈ મને હિસાબ નહીં હાલતો એવું છે ઓવા. મને હિસાબ તો ના પાડે થાય. કરાવું છું ઈ મોની મોદો મારસે બંધો બગડી ગયા ના ના મૂકી દેજો મૂકી દેજો. ના, ના. અગર મારો હિસાબ નહીં મળે ને પણ ઉભા રહો, તારું બોલે મળતા તો નહીં ઉભા રહો. આવે. મારો હિસાબ જોયા કરો. એ શેઠ ઉભા રહો, ઉભા રહો, દાદી લઈને તું પાડજે ના ના મારે નહીં આવું લે અરે નહીં મારે ના ના એ કાપી કા હે પી ગયેલો છે ના મારે નહીં આવું છે કા ના મારે નહીં આવું જા શેઠ ના 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 એ પી ગયેલો છે યાર પણ ના હું ને ના ના બિન પણ ના યાર એ ગોડો થઈ ગયો તો ખુશ ના એ પી ગયો છે ખુશ એ મારા તો હોય પડે રે ઘરે સિવાય ગયો છે હું શું લેડો હું પીવું હશે આટલા બધા હા શું કે અરે હું પણ શું કોઈ લેડો? આમ તે કરે તો પછી અરે હું આખું બધું લેડો કશું ના કરે એમ કશું લેડો લ્યો, તમારે લેડો. મારો હિસાબ નહીં મળે મજા નહીં આવે અરે ના, હિસાબ બસ કરે હિસાબ જાઉં નહીં નહીં. ના. કાકા, હોભર હિસાબ નહીં થાય નો ના, હિસાબ કરી નહીં, દીધો. નહીં, બીજા આપણે લાવીએ જ ભાગ્ય લેડો. પણ દિનભાઈ એ પીજો તો ખુશ જોઈ જો તો એ પેલા હા એ તો કરશું પણ પૈસું હાલ ગંદી હિસાબ બતાવજો બધું ના હિસાબ હાલ કરવો જ નહીં આ હેતર જોઈએ તમારે બધા ઘઉં વાટવાઈ ગયા તા તમે બાજરી વાઈ ગાલી આ ચગુબાને સાંસોની વાઈ ગાલ્યો ઈવન કશું વાઈ તો બધું પડતર પડ્યું છે યાર ઈવન હેતરમાં અલે સગત પૈસા ના કામ ના થાય યાર શેઠ પૈસા આપ્યા હોય અરે તો પૈસા હું હાલ્યા છે તમને હિસાબ બતાવું છેડો હોત બધા ભેગા તો ના હોય તો પછી તમને બતાવું છું કે નહીં હા તો કરી દઈએ હિસાબ હોય તો. અને પણ આવવાનો ભરે પૈસા તો પણ હું પૈસા આવવાનો આલું છું ત્યાં પૈસા નું હું કરશે એ પૂછો પેલા તમે તો 300 રૂપિયા આલે 300 રૂપિયા થાય યાર. મજૂરી થોડી કરવી પડે મજૂરી અરે કરી મજૂરી તો કરીએ તો જ કરીએ પૈસો વગર કશું ના થાય પણ ઈવાના ઘેરથી ને મને કીધું તું કે તમે 300 રૂપિયા જ નાખજો અમારે 300 રૂપિયા કર્યો મહિના હેડ છે એટલે હું ઈવન 300 રૂપિયા 300 રૂપિયા કર્યો ને હે? અરે પણ બનાવવાની વાતો કરતા આ આપણે. બધા કઈ આવતી આ વધારે પૈસા લઈને હું કરશે અમને ખબર પડે પણ હું રહ્યો તો મુંબઈમાં એ વાત સાચી પણ આ એટલે તારી લઈને ના આવે, પાછળ ના આવે છે, યાર ચાલતું હોય ના તારી રે. ના ના સગન, મારા હિસાબ જોવાતા ય નતા એ. તો મજા નહીં આવે પાછી શેઠ હિસાબ કરી દેજો આનું કરી દો હવે પાર આવો આ તો કરી ગાલે તને હિસાબ બરોબર અમારે હિસાબ તમારો જુઓ. મારો બીજો પાછો કરી ગાલે પણ તમને મારે નહીં રાખવાના હોપડો અમારે નહીં રહું મારે હું નહીં હાર તને ઓજ કેરા હિસાબ કરી ગાજો અમારો હિસાબ કમ્પ્લીટ જોવા સગન હા કશું હું કરી વિનભા દઉં આને. તમે આવજો અંગાથી અને શકુભા તમે આવજો બરોબર કીધું હિસાબ કરી ગાલે તને આ તો તારી શરમ નરી જો તારા ભાઈના તો હવે ટુકડા કરવાના હતા ના કરાય એવું. મારું ભાઈ છે એવું ના કરાય આ કિરણ બનાવાયો તો અલ્યા આવા તો કેટલા છે બદલાઈ ગયા મારા પાસે હું જાણું જ પાછો તમે મારા સાબર કાકા મારા સાબર કાકા મારા ઈડર વાળવા ડુંગરે હો સોનને ટોપડા